નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને દેશના આજના સૌથી મોટા સમાચાર એ છે કે નીટનું પેપર જે છે એ લીક થયું ને એના પછી હવે પેપર રદ કરી દેવામાં આવ્યું છે, એટલે પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. નીટની પરીક્ષા દરમિયાન ઘણી બધી તસવીરો સામે આવી હતી. એમાંથી ગુજરાતના એક વિડીયોની અને તસવીરની ખૂબ ચર્ચા થઈ હતી, જેમાં સુરતમાં એક પપ્પા જે છે એ બહાર સિક્યોરિટી ગાર્ડ સાથે લડી રહ્યા છે. પોતાની દીકરીને કંઠી ન પહેરીને જવા દેવા મુદ્દા ઉપર બબાલ થઈ હતી. તમને સ્ક્રીન પર પરેશભાઈ દેખાતા હશે. પરેશભાઈ જ પિતા છે જેમણે સવાલ કર્યો હતો કે આટલી મોટી પરીક્ષા લેવાય છે, તમે જ્યારે સિક્યોરિટીની વાત કરો છો, તમે દીકરીને કંઠી બહાર કઢાવો છો, પણ બીજી બધી સિક્યોરિટીનો શું પ્રશ્ન છે? તો પરેશભાઈ, સૌથી પહેલો સવાલ એ છે, પહેલા તો થેન્ક યુ તમે અમારી સાથે જોડાય એ બદલ. અને પહેલો સવાલ એ છે કે એક પિતા તરીકે તમે એ દિવસે લડતા હતા અને જ્યારે સિક્યોરિટીની વાત આવી હતી તો દીકરીને કંઠી પહેરીને પણ અંદર નહોતા જવા દેતા. એ પેપર લીક થયું અને રદ થયું છે. જમાવટ ટીમનો પણ આભાર બેન. આ બાબતમાં એટલું કહેવાનું થાય છે કે જેટલી ઝીણવટભરી તપાસ કંઠીના પારાની થાય છે ને, એટલી જ તપાસ જો આ પેપર ફૂટે નહીં એ બાબતમાં એ દિશામાં કરવામાં આવે ને, તો આજનો દિવસ આપણે કોઈને જોવો ન પડે. આ 2 વર્ષની તૈયારી હોય છે, દીકરા કે દીકરીઓ આપણા એક્ઝામ આપતા હોય. 2 વર્ષની તૈયારી દરમિયાન જેટલા વિદ્યાર્થીઓ આમાં ઇન્વોલ્વ થાય છે ને, મહેનત કરે છે ને, સામે એટલી જ મહેનત એના વાલીઓ કરતા હોય છે. ત્યારે અને પરિણામની આશા હોય છે. અને સૌથી વધારે તકલીફ અત્યારે તમે જુઓ ને બેન, જે મિડલ ક્લાસ વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ છે ને, એમને જ થવાની હોય છે. પેલા લોકોનું ફ્યુચર તો ઓલરેડી સિક્યોર જ હોય. આપણે ફ્યુચર બનાવવાનું હોય, આપણે કારકિર્દી બનાવવાની હોય. અને એમાં આપણે કાઠિયાવાડી કહેવત છે બેન કે અવેડાના જે નાળચા હોય ને એ ખુલ્લા મૂકી દીધા હોય અને બીજે ડાટા મારવાની કોશિશ કરે. ત્યારે જે એનટીએ છે, હું અત્યારે આપની ચેનલના માધ્યમથી એક કદાચ આપ આરોપ કહી શકો, હું આરોપ મૂકું છું, એકદમ કાગળનો વાઘ છે. તે મેં જયારે મારી રીતે તપાસ કરી મેમ, તો એવું જાણવા મળ્યું કે જે એનટીએ દ્વારા જે તપાસ એજન્સી નીમવામાં આવેલી હોય, એમાં રજિસ્ટર્ડ એમ્પ્લોયને બદલે જે કોલેજમાં ભણતા છોકરા છોકરીઓને ત્યાં ઉભા રાખી દેવામાં આવે છે. અને એને જે ઇન્ફોર્મેશન બુલેટિન જે એનટીએ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, એને વાંચ્યું પણ નથી, જોયું પણ નથી હોતું. એમને ત્યાં તપાસ કરતા હોય છે. એટલી બેદરકારી ત્યાં વર્તી હોય છે. હું SVNIT-માં મેં તપાસ કરી, ત્યાં રજિસ્ટર્ડ એમ્પ્લોય હતા. અને જ્યાં મારી દીકરી ગૌતમી સ્કૂલ અમરોલી જે એક્ઝામ આપી રહી હતી, ત્યાં એકદમ નઘરોળ તંત્ર હતું સાવ. હવે એ લોકોને કંઠી દેખાઈ ગઈ, પણ બીજું કઈ દેખાતું નથી. અચ્છા, એ દિવસે એક્ઝેક્ટલી શું થયું હતું? એટલે તમારી બબાલનો વિડીયો જોયો, એના પછી તમે બધાને પ્રતિક્રિયા આપી હતી, એ પણ સાંભળ્યું હતું. એક્ઝેક્ટલી સિક્યોરિટીને વાંધો શું હતો ત્યારે? સૌ પ્રથમ જયારે મારી દીકરી એક્ઝામ આપવા ગઈ ને, ત્યારે એમની તપાસ થઈ. એટલે થોડી 15-20 ફૂટ દૂર હતું પેલું જે એનું જે બનાવેલું હોય ને બૂથ. પછી મારી દીકરી ત્યાંથી આવી અને મને એને હાથમાં કંઠી આપી. એટલે 5 થી 10 સેકન્ડ માટે હું એકદમ સ્તબ્ધ થઈ ગયો કે કંઠી કેમ દૂર કરવામાં આવી, આમાં કઈ રીતે ગેરરીતિ થઈ શકે. એ દરમિયાન મારી દીકરી એક્ઝામ હોલમાં જતી રહી. પછી મેં જયારે આ બાજુ વિરોધ કર્યો ને, ત્યારે પછી એમના પગની નીચેથી જમીન સરકવા માંડી. અને પછી કે હવે તમારી છોકરીને અમે બોલાવી દઈએ. એટલે એને 2 વખત માઇકમાં તેનું નામ એનાઉન્સ કર્યું. હવે એ દરમિયાન ત્યાં બાયોમેટ્રિક પ્રોસેસ જે બધી હોય એ ચાલુ હતી. એ પડી મૂકી અને મારી દીકરી નીચે આવી. અને એનો સ્વભાવ એટલો ભીરુ છે બેન કે હું કોઈની સાથે ઊંચા અવાજે વાત કરતો હોય ને તો પણ એ ડરી જાય. એટલે એને કીધું, પપ્પા કંઠી નથી પહેરવી, આ લોકો ઇશ્યુ કરે છે અને કંઠી વગર ઉપર જવાની ના પાડે છે. ત્યારે એનટીએમાં એક યુટ્યુબમાંથી એક દાદા પણ બહુ મોટી મોટી વાતો કરતા હતા કે પિતાએ આમ કર્યું, પિતાએ તેમ કર્યું, અને એનટીએ ના આવા પેલી જે નેશનલ ટેસ્ટ એકેડમી એનટીએ ના આવા રૂલ્સ છે. હવે એવો રૂલ્સ નથી કે તમે ધાર્મિક ચિહ્ન ધારણ કરીને ન જઈ શકો, કંઠી ન પહેરી શકો. 1008 રુદ્રાક્ષના પારાની માળા પહેરીને પણ જો કોઈને એક્ઝામ આપવી હોય તો એ એક્ઝામ આપી શકે. ખાસ એમાં જોવાનું એટલું જ હોય કે એને સમયસર જવાનું અને 1008 રુદ્રાક્ષના પારા છે એની તપાસ કરાવી લેવાની કે આમાં ચિપ્સ નથી ને. કોઈ પણ પ્રકારનું ધાર્મિક ચિહ્ન ધારણ કરવાની ક્યાંય ના નથી. અને બેન, તમારો સમય થોડો વધારે થતો હશે, પરંતુ એક નાનકડી એવી વાત હું આપની સમક્ષ રજૂ કરું અને આપની ચેનલના માધ્યમથી
ગુજરાતના નહીં પરંતુ ભારતના તમામ જે હિન્દુ લોકો છે ખાસ આ વાતને જોવે. મને પછી એક સંલગ્ન પોલીસ અધિકારીએ મને બોલાવ્યો કે નિવેદન આપવા આવો, અને હું ત્યાં નિવેદન આપવા ગયો. એટલે એમણે જે સિક્યુરિટી એજન્સીના રજિસ્ટર્ડ માણસો નહીં પરંતુ જે કોલેજમાંથી ખેંચી આવ્યા હોય 350 રૂપિયા 400 રૂપિયા આપીને, એ લોકો તપાસમાં એમને બોલાવ્યા અને પૂછ્યું કે ભાઈ તને કેટલા રૂપિયા આપવામાં આવ્યા છે? એટલે કે મને 350 રૂપિયા આપ્યા છે. હવે 350 રૂપિયા વાળા એનટીએ ની એક્ઝામ, જે નીટની એક્ઝામ થતી હોય, એમાં અમારી છોકરીઓને છોકરાઓને ત્યાં રોકી અને કંઠી કઢાવશે. બોલો, એનટીએ નેશનલ ટેસ્ટ એકેડમી માત્ર કાગળનો વાગ છે. એમને હું કોઈ પણ જાતિ વિષયક વિરુદ્ધમાં નથી, કોઈ પણ કોમ્યુનિટીના વિરોધમાં નથી. ઉદાર ચરિતા નામ વસુદેવ કુટુંબકમ, બુરખો પહેરીને પરીક્ષા આપે એ પણ મારી દીકરી. પણ એમને કેમ અલગ નિયમ ને મારી દીકરીને કેમ અલગ નિયમ? આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં તો બેન, એક જ મિનિટ, સૌરાષ્ટ્રમાં તો બે બેલડાની બે દીકરીઓ હોય ને, એને કરિયાવરમાં આઘું પાછું. જયારે પેલી દીકરીના લગ્ન થયા હોય ત્યારે બાપાની કન્ડિશન ગરીબ હોય, અને પછી જયારે સારા દિવસો થાય અને બીજી દીકરીના લગ્ન હોય ને, તો પણ પેલી દીકરીને પૂછે કે બેટા તને આપ્યું તું આટલું, હવે નાની બેનને વધારે આપવું છે, તને વાંધો નથી ને? ત્યારે તમે એક તો સર્વધર્મ સંભાવની ડીંગ ચલાવતા હોય છે કેવાતા પોલિટિશિયન્સ, અને જયારે આવી રીતે એક્ઝામ આપવાનો સમય થાય કે આવી રીતે કંઈક નિર્ણાયક પરિસ્થિતિ આવે ને, ત્યારે ધ્રુવીકરણ, તુષ્ટિકરણ જેવા અઘરા અઘરા શબ્દો આવી જાય. અને આ બંને શબ્દો કેટલા ઘાતક છે ને, એ મેં ખુદ અનુભવેલું છે. એટલે પરેશભાઈ, પ્રશ્ન ત્યાં જ આવે છે કે એક કંઠીથી વાંધો હોય કે પછી બાળક ને બીજા કોઈ પણ, તમે જુઓ કે સિક્યોરિટીના પર્પઝથી જેટલી પણ વસ્તુ રાખી છે એનાથી કોઈને વાંધો નથી, પણ પ્રોબ્લેમ એ છે કે તમે ત્યાં બધું જ સિક્યોરિટીના નામે કરો છો અને પછી પાછળ પેપર લીક થાય છે, ત્યાં કોઈ સિક્યોરિટી નહીં. એના પછી પેપર લીક થયા પછી આખી આખી પરીક્ષા રદ થઈ જાય છે. 23 લાખ વિદ્યાર્થીઓનું આખું ભવિષ્ય ત્યાં તમે રોડી દીધું છે. એ બહુ જ મોટા પ્રશ્ન છે. એટલે એજન્સી પર પણ બહુ મોટા પ્રશ્ન છે. બેન, તમારા ઉત્તરમાં મારે જે દિશામાં જવું નતું ને, એ દિશા તરફ જ રાજકીય ઈચ્છા શક્તિ વગર આ દેશમાં કે કોઈ પણ આ પૃથ્વીના કોઈ પણ દેશ હોય, જ્યાં સુધી રાજકીય ઈચ્છા શક્તિ હોય કે આમ ન થવું જોઈએ એટલે એમ ન થાય. 370 બેન કલમ કોઈ કાળે રદ થાય જ નહીં ક્યારેય. એ રદ થઈ શકે, પણ આમાંય કોઈ રાજકીય ઈચ્છા શક્તિ હોય જ, એ સિવાય એવું પરિણામ આવે જ નહીં. પરેશભાઈ, તમે પિતા છો, હું તમારી સાથે એક દીકરીના પિતા તરીકે જ વાત કરવા માંગુ છું કે અત્યારે એ દીકરીની મનોસ્થિતિ શું છે? કારણ કે 2 વર્ષની એ મહેનત, 2 વર્ષના એ પ્રસંગો બધા છોડી દેવાના, એ સારા નરસા બધા પ્રસંગ છોડીને જ્યારે એક જ ધ્યેય સાથે હોય કે નીટનું પેપર આપવાનું છે, પરીક્ષા પાસ કરવાની છે અને સારી કોલેજમાં એડમિશન લેવાનું છે, જ્યારે એને અચાનકથી ખબર પડે, એના પરિવારને ખબર પડે કે પેપર લીક થઈ ગયું છે અને પરીક્ષા જ આખી રદ થઈ ગઈ છે, તો પરિવાર તરીકે તમારી મનોસ્થિતિ અને એ દીકરીની મનોસ્થિતિ શું છે અત્યારે? પરિવાર તરીકેની મનસ્થિતિ અને દીકરીની મનસ્થિતિને એક જ શબ્દમાં જો બેન હું કહું ને, તો નિશબ્દ અને હતાશ. કારણ કે આમાં કોને ફરિયાદ કરવા જવી? લાચારી અનુભવે મધ્યમ વર્ગ કે આપણું સાંભળવા વાળું કોઈ નથી, આપણા હામી પણ કોઈ નથી. 2 વર્ષની મહેનત, મેં બેન તમને શરૂઆતમાં વાત કરી કે દીકરી માત્ર દીકરા દીકરીઓની મહેનત નથી હોતી, એમના માતા પિતાના પણ શમણાઓ હોય છે. કે આપણી જે ઇકોનોમિકલ કન્ડિશન કે આપણે જે કઈ સામાજિક પરિસ્થિતિમાં જે બેકવર્ડ હોઈએ, આપણા દીકરાઓ મોટા થશે, દીકરીઓ મોટી થશે અને એ આખી પરિસ્થિતિને બદલી કાઢશે. જ્યારે એ લોકો મહેનત કરતા હોય રાત્રે 1 વાગ્યા સુધી કે 2 વાગ્યા સુધી, ત્યારે માતા પિતા પણ સૂતા ન હોય, કદાચ સૂઈ ગયા હોય પરંતુ એમનું મન ત્યાં જ હોય. એટલે સતત 2 વર્ષ માત્ર વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓની મહેનત નથી હોતી, માવતરની પણ મહેનત હોય છે અને બધા ઉપર પાણી ફરી વળે છે. એક વાત કહું બેન, જયારે ઇલેક્શન પૂરી થાય અને કોઈ પણ સીટ ઉપર એમ કે ભાઈ ફેર મત ગણતરી થશે, તો પણ કોઈ પણ પક્ષના પોલિટિશિયન હોય ને, રાજકીય નેતાઓ, એ લોકો ગભરાઈ જતા હોય છે. ખાલી ફરી વખત મત ગણતરી થાય ને તો પણ, અને એને બદલે અત્યારે વિદ્યાર્થીઓનું ભાવિને એ લોકો જોખમમાં મૂકી દે, ત્યારે કોઈના પેટનું પાણી પણ હલતું નથી. આ 2 દિવસ શું રહેશે બેન? આ નીટની એક્ઝામ પૂરી થઈ, કેન્સલ થઈ, કોઈ વાંધો, આ 2 દિવસ હા ઓ રહેશે. મીડિયામાં પણ
અને પછી પાછા બધા જે એશ કરે છે એ લોકો એશ જ કરશે. રાજકીય ઈચ્છા શક્તિ, પ્રબળ ઈચ્છા શક્તિ વગર આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકે નહીં. હું સ્પષ્ટ રીતે કહું છું, કોઈ આ કોંગ્રેસ કે બીજેપી ને ફેવર પણ કરતો નથી અને સમર્થન પણ કરતો નથી. પરંતુ જે લોકોને ગુજરાત મોડેલ રજૂ કરવું છે અથવા તો ગુજરાતમાં પરિવર્તન લાવવું છે, એ બંને પક્ષના લોકોને રાજકીય ઈચ્છા શક્તિ હોવી જોઈએ કે આવી રીતે કોઈ પણ વિદ્યાર્થીનું ભાવિને જોખમમાં ન મૂકે. પરેશભાઈ, એકદમ સંક્ષિપ્તમાં એક નાનો છેલ્લો સવાલ છે કે એક પિતા તરીકે, અને તમારી દીકરીએ નીટની પરીક્ષા આપી છે, તમે એ આખા જેટલી પણ સિસ્ટમ હતી એમાંથી પસાર થયા છો કે એના ફોર્મ ભરવાથી લઈને છેલ્લે પરીક્ષા ખંડ સુધી અને લઈ જવા સુધી તમારી શું અપેક્ષા છે? સીબીઆઈ અત્યારે તપાસ તો ચાલુ કરી દીધી છે, કેવી રીતના આની તપાસ થવી જોઈએ, કેવી રીતના કાર્યવાહી થવી જોઈએ? સીબીઆઈ તપાસમાં બેન ચોક્કસ એક સમયગાળો કે ભાઈ આટલા સમયમાં તમે રિઝલ્ટ આપી દો. સીબીઆઈ તપાસ ચાલુ રહે અને સ્કાય ઇઝ ધ લિમિટ, એ ચાલુ જ રહે. એ હું મરી જાય, મારી દીકરી જતી રહેશે, એના સંતાનો જતા રહેશે, તો સીબીઆઈ તપાસ ચાલુ જ રહેશે. અને એક મોઢામાં આવી ગયેલો સૌ બધાને જવાબ, ભાઈ એનું સીબીઆઈ તપાસ ચાલુ છે. કોઈ પણ કશું પણ કોઈ કે એની સીબીઆઈ તપાસ ચાલુ છે. સીબીઆઈ તપાસ એ એક જવાબ છે પોલિટિશિયન માટે, આ ઉકેલ નથી. સીબીઆઈ ને તપાસ સોંપી દીધી છે તો સારું થયું ને. હવે કેટલા દિવસમાં એ રિઝલ્ટ લાવી દે છે? 1 મહિનામાં લાવશે, 2 મહિનામાં લાવશે, ચાલો 6 મહિના આપ્યા. 6 મહિનામાં એ જેનું મૂળ હોય ત્યાં સુધી પહોંચી જશે સીબીઆઈ? નહીં પહોંચે. સીબીઆઈ તપાસમાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવે. માત્ર આ ઉકેલ છે દરેકને પોતપોતાની જવાબદારીમાંથી છટકી જવાનું. કઈ સીબીઆઈ તપાસનું બેન, હું તમને પૂછું, તમે મારા કરતાથી વધારે અનુભવી છો આ બાબતોમાં. કઈ સીબીઆઈ તપાસનું રિઝલ્ટ આવી ગયું? કોઈ પણ તપાસ એજન્સીને તપાસ સોંપી હોય એમાં ગુજરાતના ઇતિહાસમાં કોઈને રિઝલ્ટ આપી દીધું? 2 દિવસ બધા વાતો કરશે ને ભૂલી જશે, અને કોઈની જેની જિંદગી આખી ની મહેનત પાણી ફરી વળ્યું હોય એને તો ફરીને તૈયારી કરવી પડશે એકડે એકથી. ફરીને રીનીટ થશે, ફરીને મારી દીકરી અને મારી દીકરી જેવી અસંખ્ય વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓ ફરીને મહેનત કરશે. કોઈને કશી પડી નથી. એક તમે સવાલ પૂછો નથી, આ તો તમારા સવાલનો મેં જવાબ આપ્યો. તમે સવાલ પૂછો નથી એનો એક હું જવાબ આપું છું. મારે તમારા ચેનલના માધ્યમથી કેવું હતું કે આવી રીતે એનટીએ નું આટલું બધું મોટું નામ છે ને આવી રીતની વાહિયાત કામગીરી કેવી રીતે થાય છે? અને પેપર લીક થઈ જવાનો કઈ પહેલો બનાવ છે? શું કરે છે બધા? 350 રૂપિયા વાળા તપાસમાં રાખ્યા છે, ઉપર એવા જ નથી રાખ્યા ને 350 વાળા, કે ત્યાં કોઈ રજિસ્ટર્ડ એમ્પ્લોય બેઠા છે કે જે માન્ય અધિકારીઓ એ બેઠા છે કોઈ, કે બધું ચાલી જાય છે? ધકેલ પંચા 150 એવી ગુજરાતીમાં કહેવત છે, એવી રીતે બધા ચાલો છો? તમારા દીકરા દીકરીઓને અહીંયા કોણ ભણે છે ગુજરાતમાં? તમે બધા વિદેશમાં ભણાવો છો, અને અહીંયા જે ભણતા હોય એને કોઈ તમે મનુષ્ય તરીકે તો કન્સિડર કરો છો કે નહીં? કે એની 2 વર્ષની મહેનત ઉપર પાણી ફરી જાય છે. અને તમારી ચેનલના માધ્યમથી બેન એક વાત કરું, આવા લોકોને પેલા પોલીસ અધિકારીએ મને વાત કરી કે આ બધા 300-400 વાળા હોય છે. 300-400 વાળાને ત્યાં શું કામ મૂકો છો? ટેક્સના પૈસા તો પૂરા આપીએ છીએ. અને 300-400 વાળાને જયારે બુરખો પહેરીને કોઈ આવે તો એ કેમ બ્રહ્મ જ્ઞાન થઈ જાય છે કે ભાઈ આને હાથ નો અડાડ્યો નહીતર આપણું કૂપન માંથી નામ નીકળી જાય? આ તો હિન્દુની દીકરીઓ એટલે ગળાત નાખી દેવાનો. પહેલાના સમયમાં બેન હું તમને એક વાત કરું, તમે મારો વિડીયોને ચોક્કસ રીતે એડિટિંગ કરી શકશો, કોઈ વાંધો નહીં. આપને જે અણગમતી વાત લાગે રદ કરી દેજો. પહેલાના સમયમાં બેન ગાયો વાળી લેતા, અને ગાયો વાળી લઈને એટલે સમાજના 4 વર્ણ અને બધી જ્ઞાતિઓને પોતાનું અપમાન લાગતું, પોતાના હિન્દુ ધર્મનું. હવે ગાય વાળવાનો સમય નથી. હવે આપણા જે કાંઈ ધાર્મિક ચિહ્નો છે એને અપમાનિત કરવાનો સમય છે આ લોકો. વાત જોઈએ આપણે, સીબીઆઈ જેટલું મોટું નામ છે, હવે સીબીઆઈ તપાસ થયા જ કરશે. અને મારી હયાતીમાં જો સીબીઆઈ આનો કોઈ ઉકેલ લાવી શકે ને તો હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સીબીઆઈ ને, કે શાબાશ. મારા બેન 42 વર્ષ થયા છે, મારી હયાતીમાં જો સીબીઆઈ આનો ઉકેલ લાવી દે તો મારે લાઈફમાં કશું નથી જોઈતું આગળ. મારી આ એક જ તમન્ના છે કે સીબીઆઈ આનો ઉકેલ લાવે.
લાવી શકતી હોય તો. પણ હું ગેરંટી આપું છું કે હું જતો રહીશ ને સીબીઆઈ ના જે સાહેબ અત્યારે જેને તપાસ સોંપાઈ છે ને એ જતા રહેશે, કોઈ ઉકેલ નહીં આવે, કોઈ ઉકેલ નહીં આવે ક્યારેય. પરેશભાઈનો આક્રોશ જે છે એ બહુ જ સ્વાભાવિક છે, કારણ કે એમને મેં કીધું એ પ્રમાણે આખી પ્રોસેસથી પોતે પણ પસાર થયા છે. એટલે માત્ર એમની દીકરીએ પરીક્ષા નથી આપી, એ દરેક મા બાપે, દરેક પરિવારજને પરીક્ષા આપી હોય. જ્યારે બાળક ભણતું હોય ત્યારે એ પરિવારને ખબર હોય છે કે એની પાછળ કેટલી મહેનત લાગે છે. પરેશભાઈ, તમે સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, તમે જોડાયા એ બદલ. પરેશભાઈને જોડવાનો એક મોટો એ પણ હતો કે એ સમજીએ, એ પિતા એ દિવસે આક્રોશિત થયા હતા, એવા અત્યારે 23 લાખ લોકો એવા હશે કે જે આક્રોશિત છે, એમના પરિવારવાળા એટલા જ આક્રોશિત છે. કારણ કે તમે જ્યારે સિક્યોરિટીની વાત આવે, તમારે જ્યારે ઘડિયાળ કઢાવવાથી લઈને કંઠી કઢાવવાની વાત આવે, ત્યારે તમે સિક્યોરિટીના નામે બૂમો પાડો અને પછી પેપર લીક થઈ જાય અને કોઈને કંઈ જ ન પડી હોય. એટલે એમણે જે વાત કરી એ બહુ જ સાચી વાત છે કે એનટીએ આની પહેલા પણ અનેક એવી કમ્પ્લેન્ટ્સ આવી છે. આની પહેલા નીટની પરીક્ષા માટે જ એવું કહેવાયું હતું કે પેપર લીક થયું છે. મહીસાગર સુધીના એના તાર પણ શોધવામાં આવ્યા હતા, પણ પછી થયું શું? તો જવાબ કશું નહીં. જવાબમાં મળે છે શૂન્ય. અને પછી આ જ શૂન્યના કારણે અત્યારે 23 લાખ બાળકો એવા છે કે જે હવે ફરીથી પરીક્ષા આપવાના છે અને રાહ જોવાના છે કે ક્યારે પરીક્ષા લેવાશે. એ 23 લાખ પરિવારો એવા છે કે જે અત્યારે શાંતિથી જમી નહીં શક્યા હોય, કારણ કે એમને ટેન્શન છે કે એમના દીકરા દીકરીઓએ પરીક્ષા આપી છે, એ પરીક્ષા તો રદ થઈ ગઈ છે, ફરીથી એને પરીક્ષા આપવાની, ફરીથી આખી પ્રોસેસમાં જવાનું છે. થેન્ક યુ સો મચ પરેશભાઈ. ખૂબ આભાર આપનો પણ પાયલબેન.